હેલો મિત્રો, હું છું દાની ચૌધરી ને આજે આવી ગઈ છું થરાદ. અહીં એક જગ્યાએ આવી ગઈ છું શૂટિંગ માટે, કેમ કે મારો તો કોમ જ એ છે. કઈ જગ્યાએ જવાનું છે ને એનું કઈ નક્કી જ ન હોય. સવાર મેં જાગીએ ને 8 વાગીએ ને તઈ નક્કી થાય કે આજ કઈ બાજુ જવાનું છે એમ. અને સરસ મજાની જગ્યા મેં આવી ગઈ છું શૂટિંગ માટે. કેમ કે કેવું છે કે જે જેનું કામ હોય ને મને સવાર મેં જાગું ને ત્યારે મતલબ આ કોમથી જ મારે મતલબ હોય. સવાર મેં આ જ તૈયારી કરવાની હોય. તમારે કેમ બહાર ક્યાં જવાનું હોય તો ઉતાવળથી આ કામ કરવાનું હોય, ઘરનું કામ કરવાનું હોય. તો મને હવે છે ને આ કામથી જ મતલબ શેર થઈ ગયું આંબે. એટલે નવો હતું ત્યારે મને એવું લાગતું વિડીયો મેં કે હું વિડીયો કેવી રીતે બનાવશું, શું બોલશું, બહુ અઘરું લાગતું. પણ મતલબ હવે મને કઈ નહીં, હું ડાયરેક્ટ આવીને કેમેરો ચાલુ કરી દે ને તોય મને કાંઈ ફરક ન પડે. કેમ કે હું મારી ઉકલત પ્રમાણે બધું બોલી જ જાઉં. અને એવું નહીં કે મારે કોઈ વસ્તુ તૈયાર થવાનો વિડીયો બનાવવો છે, હાલો આપણે તૈયાર થઈ જાય, એવું કાંઈ નહીં. ખાલી નોર્મલ રીતે જે રીતે આપણે ઘરમાં રહેતા હોય ને એ રીતે હું તૈયાર થાઉં ને એ જ રીતે રહું છું. નથી તો કોઈ મેકઅપ કરતી નથી હું તૈયાર થતી. હા, નોર્મલ રીતે ઘરમાં ફરતી હોય ને એવી રીતે જ હું વિડીયો બનાવું છું. આગળ જોઉં છું બનાવું છું. જો મિત્રો, આપણે આજે શૂટિંગ ચાલે છે. કેવું સરસ મજાની જગ્યા છે ને એમ એવું મસ્ત હવામાન છે, વાદળો છે, વરસાદ આવે એવું છે. એટલે જેવી મજા આવે. નકર બપોરનો ટાઈમ છે, પણ તડકો તો હાવ બિલકુલ નથી. મજા એટલી આવે ને એવો ઠંડો ઠંડો પવન આવે છે. અને થરાદની અંદર પછી આવી ખુલ્લી જગ્યા મળે એટલે બીજું શું જોઈએ. તો મિત્રો, ભૂખ એટલી લાગી ગઈ છે ને લસ્સી ખાવા ઉભો રહ્યો હતો. કેમ કે અત્યારે પેટ પૂજા કરવી પડે, મને ટાઈમ કોઈ હતો નહીં. અમને શૂટિંગ કરવા પ્લોટ અમે ની બાજુ ગયા હતો. અને હવે ઓમલાવા દાવાનો તે બંગલો જ મેં, એટલે ખાવાનો ટાઈમ એમ હતો નહીં. એટલે આપણે લસ્સીથી કામ ચલાવી લઈએ. કેમ કે અત્યારે આમ તો ઉનાળો છે એટલે રોટલા નહીં તો કઈ ખાવાની જરૂર છે ને, યાને ચાલે એમથી. ચલો મિત્ર, આજે તો આવી ગયા છો બાલાજી બંગલો જ મેં વિડીયો બનાવવા માટે. સરસ મજાની એવી જગ્યા છે અને એવા સરસ બંગલો જ છે. એ સારું બીજે બનવાનું છે, પણ આ એકવાર જોઈ લો તમે. એનાથી સરસ મજાની જગ્યા 211 મેં બને છે. એવું નહીં કે હું વિડીયો બનાવું એટલે કહું છું. ખરેખર વિશ્વાસ નથી થતો કે થરાદ મેં આટલી બધી સારી જગ્યાના આવડા મસ્ત મજાના બંગલા હોય. આમ આપણે જોઈએ ને તો મને એમ થઈ જાય છે કે હું સુરત મૂકીને અહીં રહેવા આવી જાઉં. એવા મસ્ત બંગલા છે. વિચાર તો છે આવવાનો, પણ આગળ જોઈએ કેમ થાય છે. બીજું બાકી ઘર તો એક નંબર છે. હું તમને ફેર એકવાર બતાવી દઉં, જોઈ લો. છે ને આજે તો સવારનો શૂટિંગ જ ચાલે રહું છે. હજી એક જગ્યાએ બાકી છે વિડીયો બનાવવાનો. એટલે મારું કઈ નક્કી ન હોય કે હું ક્યાં બ્લોગ બનાવું, ક્યાં રહું, ક્યાં ન હું. હવે અહીંથી ડાયરેક્ટ જવાનું છે કુબાડી. 2 દિવસથી જો શેરાવતી, પછી આગળ જોઈએ હવે શું કરીએ, તમને બતાવીએ બધું. તો મિત્રો, આજ તો આપણે થઈ ગયો છે બીજો દિવસ. કાલે તો રાતથી વિડીયો બન્યો હતો ને પાછો ફરીથી વિડીયો ચાલુ કર્યો જ નહોતો. કેમ કે રાત્રે ઘરે મોડો આવ્યો. અને મોડો આવીને તો પછી રાતે મોડું છું તો 8 વાગ્યા તો હુઈ જતો. સવારમાં ઉઠીને તો અઠવાડિયું ઘરે ન હોય તાર તો ઘર ચીવું પડ્યું. આજ તો બીજનો વરસ છે, આજ બીજ છે. લોટ તૈયાર કરી નાખે. 2 રોટલા બનાવવાના છે. ધૂલો તો હારે લઈને ફરો, ગેસનો નોનો બાટલો તો. કેમ કે અંદર ધૂલો ને બાટલો છે, પણ અહીંયા ગરમી બહુ થાય છે. ખૂબ ગરમી છે. અને એટલો આજ તો કપડાં હતો, 4 જોડી 3 જોડી કપડાં હતો અમારા. બધા કપડાં આવીને ધોયો અને ઘર આખું ધોયું. આખો ટેકથી કરીને બધું ધોયું. જેવું પડ્યું હતું આખું અગણું બીજું બધું ધોયું આવીને. ટોકા મેં મોટર ચાલુ કરી નાખી. ટોકું દો ભરાય રહું તો ભરાઈ રહેવા આવ્યું. થોડો અડધો રહ્યો, હવે ટોકો ભરાઈ રહ્યો આવ્યું. બસ અત્યારે ખાવાનું બનાવવાનું છે. મારું નીતિશનું 2નું બનાવવાનું હોય. 2 રોટલા બનાવવાના. શાક તો બનાવીને છે ડુંગળીનું. અત્યારે તો તાજું શાક દુકાને હતું, લેતી આવી. રાજકોટ જીતી હોય ગામમાંથી લીધું, પણ રાજકોટ જીતી એટલે વળતા લેતી આવી. પણ એ તો બનશે કાલે. કેમ કે શાકની તૈયારી તો હું કરીને જઈ હતી. આવીને મોડો થઈ જાય એવું કોઈ નથી. આજ વરસ થઈ તો કોઈ ભૂખ તો એટલી બધી નથી લાગી, પણ તો શાકની તૈયારી કરીને ગઈ હતી. અને કાલ તો થરાદથી વિડીયો બંધ કર્યો હતો. વળીને કોઈ વિડીયો વળીને યાદ જ નથી આવ્યું. જેમ કે ઘરે આવી તો ઘર જ એવું પડ્યું હતું. કેમ કે પહેલી અમદાવાદ જી અને 1 દી અમદાવાદ રહી, 2-3 દી પાલનપુર રહી, 3-4 દિવસ શેરાવ રહી અને કાલ પાછી થરાદ જીતી. અને થરાદથી આવીને પછી ડાયરેક્ટ રાતે તો છે ને કોઈ નામ જ ન લીધું, ડાયરેક્ટ આવીને ભૂઈ જીતી. એટલે હવે કરવાનું છે. અને બહારનું હું તમને મારું લુક બતાવ્યું, પણ હમણાં નહીં બતાવું. છોકરા રમે છે એટલે. કેમ કે છોકરાને રમતા બિચારાને આપણે વિડીયો ન લેવરાય. રોટલા બસ 2 બનાવવાના છે એટલે તૈયારી થઈ ગઈ છે. ટોકું પાણીનું ભરાયેલું છે. હવે શાંતિ થઈ ગઈ. સરસ મજાનું ઘર થઈ ગયું. પોતો બીજો મરાઈને ધોરાઈ ગયું એટલે
ઘોડો બનાવી પેસી એટલે મેં ચંપલા માટે પણ ચંપલ મૂકવો છે તો બે ના ચંપલ હોય તો બે ના ધોવો પડ્યો એક ના ઢેકવાય પડ્યા બીજ ના તો મારા ન્યા પડ્યો એટલે એમાં કઈ મેં 2-3 જોડી ચંપલ નથી રાખતી બે એ ના એમ તો હોય છે 2 જોડી એક જોડી દોવા ઘર મેં પહેરવાનો છે આ તો શું છે કે ઘરમાં ક્યારેક અઘણું બહુ તપે પાક રહ્યા ને તો ખૂબ જ તપે એના કરતા કાંથો હતો ને ખૂબ સારો હતો આટલો તપતો તો નહીં રાતે આવીને બહાર રાતથી નાસ્તો કરીને તો કરવો હતું નહીં એટલે આ ડીશ મૂકી કેરી ખાઈ લીધી હતી કેરી ખાઈને ડીશ ધોઈ બાટી મારી હતી હજી એને પડી છે રાત નહીં કેમ કે આજ તો આખો દિવસ મેં તમને કીધું ને આજ તો આખો દિવસ મારે કોમ મેં થતો રહ્યો છે આમ તો ફોન હરખો નહીં પકડવો પડશે હમણાં આજનો તો આખો દિવસ આ કોમ મેં થતી રહી કાલ હવે ક્યાં દાવાનું થાય છે હવે કોઈ નક્કી નહીં અમારું કોઈ નક્કી ન હોય અમે ખાલી ઘરે રહો કોમ કરો ને એટલું સારું કાર નીકળી નહીં કોઈ નક્કી ન હોય ક્યારે થ્રાજ દાવાનું થઈ જાય ઓમ તમ દાવાનું થઈ જાય અને રમા પીરે જાઓ અત્યારે તો કોઈ ટ્રાફિક નથી ને દિવસે બપોરે જાઓ ને તો ખૂબ ટ્રાફિક હોય અત્યારે કોઈ નતો મસ્તીના દર્શન થયા અમુક કોઈ તો એટલા બધા નતો જેમ કે બીજ હોય ને ત્યાંથી બપોર પહેલી તો ટ્રાફિક હોય પણ આ બપોર પાસે તો હું એમ જીતી મારે કોમ મેં ટાઈમ નતો એટલે ને કઈ એવું નતો ટ્રાફિક હોય સારું નતું પણ કોમ મેં ટાઈમ ન મળ્યો એટલે અત્યારે જ પણ સરસ મજાના દર્શન થઈ જાય મજા આવી જઈ અને રામાપીરના દર્શન તો મતલબ બીજ આવે ને ત્યાં તો મને એમ યાદ આવે ને કે કાલ પરમદી બીજ છે તાર તો હું આમ દિલથી કહું તો કે એટલી હું ખુશ થઈ જાઉં ને કે કાલમાં રામાપીરના દર્શન કરવાના આ એમ જેમ હોય કે ભાઈ મનથી માની લો ને ભગવાન ઉપર વિશ્વાસ કરી લો ને કે ભાઈ ભગવાન કરે ઈ જ સાચું તો પછી એ વિશ્વાસ સાચો જ હોય મને મનથી એમ થઈ ગયું કે ક્યારે મને કડવો કોટો મારો રોમાપીર નહીં લાગવા જોઈએ એટલે મને રોમાપીર ઉપર વિશ્વાસ એટલે હું આંખો મેથી વિશ્વાસ કરો રોમાપીર ઉપર એક આપણે મતલબ આપણી મા ઉપર જેવી રીતે વિશ્વાસ કરીએ આપણા મા બાપ ઉપર કે આપણે ન આપણો મા બાપ આપણી સાથે હોય તો આપણો એટલો વિશ્વાસ હોય ને કે ગમે એવી ભલે કોઈ બીક હોય ને તો આપણને બીક ના લાગે કે મા બાપ સાથે છે ને આપણને થોડી બીક લાગે તો મારા માટે અત્યારે રોમાપીર એવી રીતે છે કે મને એટલો રોમાપીર ઉપર વિશ્વાસ છે ને કે મને ક્યારેક કોઈ તકલીફ મારો રોમાપીર નહીં આવે એટલો હું દિલથી વિશ્વાસ કરો એટલે તમારે કોઈને કઈ એમ મતલબ અંદરથી મારા ઉપર વિશ્વાસ કરીને કે નહીં તમારે દિલથી એકવાર વિચાર દો કે જો રોમાપીરનું એટલું હાચ હોય ત્યારે તો માણસો હાલીને જાય છે જેટલા મતલબ ભાદરવા મહિનામાં જેટલો માણસો હાલીને જતા એ તો એટલો વિશ્વાસ હોય તાર જાય છે ને એવી રીતે મારે છે ને એક વિશ્વાસ છે કે હું જો બીજ તો હું દર બીજ કરું બીજ ને દી રોમાપીરના દર્શન કરું છું પણ એવું હું નથી કહેતી કે હું રોમાપીરે રણોદાદા છું જેમ કે રણોદાદામાં એવું હોય કે હું રણોદા ચલો જાઉં ઉપર એવું નથી કે ન દાયકું પણ બીજના દિવસે રોમાપીરે દાવા અમે આખી રાત લાઈનમાં ઉભો રહેવું પડે તો આપણે મતલબ લેડીઝ એવી રીતે લાઈનમાં જેવી રીતે ઉભો રહેવું આખી રાત તો હમણાં છોકરો હોય ને તો વધુ ના આવે રોમાપીરે રાત્રે જાય હમ મજા આવે લાઈનમાં રોમાપીરના દર્શન કરવા પૂરે એક આપણે લાઈનમાં ઉભો રહીને દર્શન કરવાની છે ને મજા અલગ હોય જેમ કે હું દિવાળીએ જઈ હતી એટલે જેટલી વાર મેં લાઈનમાં ઉભો રહે તો ઘણો નહીં પણ 2-3 કલાકથી ઉભો રહ્યો હશે 2-3 કલાક અને અમને ખબર નથી કે બીજ છે આશરે મેં બીજના દિવસે ગયો એટલે એ લાઈનમાં એટલું ઉભો રહેવું પડ્યું હતું ને મારે પણ અમે કેવું કર્યું હતું કે રાત્રે લાઈન હતી ને ત્યારે મેં નતો ઉભો રહ્યો રાત્રે હુઈ ગયો હતો હોટલ મેં અને સવાર મેં ઉઠીને લાઈન મેં થયો હતો એટલે એવી મજા આવી હતી ને દર્શન કરવાની એક લાઈન ઉભો રહીને દર્શન કરવાની છે ને મજા જ અલગ હોય એટલે મને રોમાપીર ઉપર એટલો વિશ્વાસ છે ત્યાંથી કરીને મેં બીજ ચાલુ કરી નાખી એટલે હું છે ને એવું નથી કે કયા મંદિરે જાય એવું કોઈ નક્કી નથી રાખતી પણ મારી એક વસ્તુ નક્કી છે કે બીજના દિવસે રોમાપીરના દર્શન કરવાના જે મંદિર ઢુકડું હોય પેલા હું રાજકોટ જ ગઈ હતી પહેલી બીજે એટલે વચ્ચે એકવાર ઓતરોલી દર્શન કરી આવી રોમાપીરે અને આદે પાછી રાજકોટ ગઈ એટલે ક્યારેક સુરત છું તો સુરત રોમાપીરના મંદિરે થશું હું સુરતે જ આવેલી બે બીજ કદાચ મારે સુરત થઈ ગઈ 4 બીજ થઈ ગઈ અને 2 બીજ અહીં ઘરે આવીને રાજકોટ એવું નથી કે રાજકોટ હું ગમે ત્યાં જાય મારે અહીંયા રોમાપીરનું મંદિર નજીક પડશે અહીંયા હું જઈશ એવી શ્રદ્ધાથી હું બીજ કરી હતી એટલે તમારે કોઈ બીજ કરવી હોય તો એ મને વિચારો કે આપણે રોમાપીરે રણોદાદા તો આપણે હાથા દિલથી બીજ કરાત જેમ કે રણોદાદા ક્યારે આપણે શક્ય હોય ને ક્યારે ન હોય આપણે દિલથી વિચારો ને એ રોમાપીર એમ નથી કીધા કે તમે ઓઈ જાઓ રણોદાદા રોમાપીર છે ને આપણા દિલમાંથી દિલથી માની લો ને તો અને મેં દિલથી રોમાપીરને માની લીધા છે કે મેં તમને મને કીધું નહીં કે મને મારો રોમાપીર ક્યારેક કોટોય નહીં વાગવા જાય એટલો મને વિશ્વાસ અને હવે આપણે વિડીયો બંધ કરી નાખશું કેમ કે અંધારું પડવા મળ્યું છે હવે તો મોં અંધારામાં દેખાવા મળી તો એટલી બધી નથી દેખાતી એટલે બધાને જય રોમાપીર જય બાબારી અને તમે વિડીયો જોયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલો જ મત
જેમ કે તમે ઇન્સ્ટામાં વિડીયો જુઓ ને મને એટલો સપોર્ટ કરશો એટલો જ સપોર્ટ હવે તમારે યુટ્યુબમાં કરવાનો છે અને મસ્ત મસ્ત સરસ મજાના તમારી માટે હું વિડીયો બનાવીશ જય બાબારી જય રમાપીર હંમેશા હસતું જ રહેવાનું